નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરાના વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિશાળ રેલી સાથે ક્ષત્રિયોની નારાજગી વચ્ચે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ત્યારે ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં રોમાંચક જંગ જોવા મળી શકે છે। વડોદરાની વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજરોજ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માડોદર ખાતે આવેલા મંદિરમાં સૌપ્રથમ દર્શન કર્યા હતા। ત્યારબાદ તેઓ રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા। આ તબક્કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। આ રેલીમાં જોડાયેલા કાર્યકરોએ ભારત માતા કી જય અને નરેન્દ્ર મોદી જિંદાબાદના નારાએ વાજતે ગાજતે રેલીમાં ઉપસ્થિત થયા હતા। એક તરફ ધોમધખતો તાપ અને બીજી બાજુ રેલીમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોઢા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, સાંસદ રંજન ભટ્ટ સહિતના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જંગી બહુમતીથી વિજયી નીવડશે એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો। વિશાળ રેલી સાથે ઉમેદવારી પત્ર ભરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજકોટ સંમેલનની વાત કરતા જણાવ્યું હતું કે લોકોની નારાજગી હોય દેખાવ કર્યો હતો, પરંતુ વિધાનસભામાં ક્ષત્રિય ભાઈઓ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। જો આ બાબતે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળની વચ્ચે જે વાતો થઈ રહી છે એનો સુખદ અંત આવશે એવો પણ આશાવાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો હતો। જો કે ક્ષત્રિયોએ એલાન કર્યું છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો એકજૂથ થઈને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મતદાન કરશે। ત્યારે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિયો કોના તરફી રહે છે તે તો 4 તારીખે જ ખબર પડશે। આ મારી વાઘોડિયા વિધાનસભાની જનતાનો પ્રેમ છે। સ્વયંભૂ આજે ફોર્મ ભરવામાં મારા વાઘોડિયાના તમામ નગરજનો જે પોતપોતાની રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ પહેલાં તો આપના માધ્યમથી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અચ્છા, બાપુએ વિજય મુહૂર્ત જાણવા માટે ક્રાઉડ એટલું બધું હતું કે બાપુએ બાઇકનો સહારો લેવો પડ્યો, શું કહેશો? આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે કંઈ વસ્તુ છે વિજય મુહૂર્તમાં બધા લોકોએ નક્કી કર્યું કે ફોર્મ ભરવાનું છે તો પછી વિજય મુહૂર્ત જળવાવું જોઈએ। જો મુહૂર્ત જાળવી ના શકો તો પછી બીજા કામો કરી કઈ રીતે શકશો? એટલે જે ટાઈમ આપ્યો એ ટાઈમ પ્રમાણે કામ થવું જોઈએ। એટલે આજે અમે અમારા મિત્રો સાથે જે કંઈ રેલી નહીં રેલો હતો એટલે બાઇક ઉપર આવી અને વિજય મુહૂર્તનો ટાઈમ જાળવી લીધો। મતગણતરીમાં ઓછો મત મળી શકે એવું લાગે છે? મારી વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ ફેક્ટર નથી અને તમામ વાઘોડિયાના મતદારો આપ જોઈ રહ્યા છો કે આ સ્વયંભૂ પોતપોતાની રીતે આજે ફોર્મ ભરવાનું છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય એ એમનો પ્રેમ બતાવે છે। આટલી સખત ગરમીની અંદર આવા ધોમધખતા તાપની અંદર સવારના 9:30થી લઈને અત્યારે 1 વાગ્યો ત્યાં સુધી તમામ જનતા ગરમીની અંદર આવી શેકાતી હોય પછી તમને લાગે છે કોઈ ફેક્ટર હોય? કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે, શું કહેશો આપણે? ભાઈ, કોંગ્રેસ કોઈ જગ્યાએ ગુજરાતમાં કે આખા દેશમાં જ્યારે એનું અસ્તિત્વ જ રહ્યું નથી તો મારે આપ મિત્રોને વિનંતી કરવી છે કે ભાઈ કોંગ્રેસ જેવી વસ્તુ અમારા વિધાનસભામાં અપવિત્રને જે આ પવિત્ર માહોલ છે એ બગાડશો નહીં। અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈનું કંઈ જ પણ નથી। રાજકોટમાં જે સંમેલન જે યોજાયો એ કેવી રીતે જોયા છે? કેમ કે ક્ષત્રિય એટલા મોટી સંખ્યામાં ભેગા થયા છે। દરેક જગ્યાએ ક્ષત્રિય લોકોનું જે કંઈ રાજકોટની અંદર સંમેલન થયું, લોકોની નારાજગી હોય ક્યાંય ને ક્યાંય એ લોકોએ જે કંઈ દેખાવ કર્યો છે, પરંતુ મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિય ભાઈઓ મારી સાથે છે
અને અમારી વિધાનસભામાં આ પ્રકારનું કંઈ જ પણ નથી. અને સમાજ અને મોવડી મંડળના લોકો વાત કરે છે અને એનું સુખદ અંત આવશે એવી મને આશા છે. આપ ક્ષત્રિય પોતે છો, આપ શું માનો છો કઈ રીતે ઉકેલ આવી શકે? કારણ કે કેટલા દિવસથી આ વિષય ચાલે છે. ક્ષત્રિય તરીકે તમે શું માનો છો કઈ રીતે ઉકેલ? એને ક્ષત્રિય રીતે હું સમાજની જે કોઈ વાતો છે, સમાજને જે દુઃખ થયું છે એ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના લોકો ક્ષત્રિય સમાજ જોડે ચર્ચા કરી રહ્યા છે અને મને આશા છે કે એનું સુખદ અંત આવશે. બાપુનું ડ્રીમ પૂરું થશે. હાઈએસ્ટ વોટથી જીતવાનું જે બાપુનું ડ્રીમ હતું એ મારી જનતાએ આ વખતે નારો આપ્યો છે, મારા કાર્યકર્તાઓએ, મારી વાઘોડિયાની જનતાએ કે અબ કે બાર 1.5 લાખ કે પાર. જ્યારે પણ એમને હું અપક્ષ પાડ્યો હતો ત્યારે પણ એમનો જે નારો હતો કે એ નારાને પણ એ લોકોએ પૂરો કર્યો છે. આ વખતે પણ જે એમને અબ કે બાર 1 લાખ કે પાર એ નારો પણ પૂરો થશે. કારણ કે મારા જે કાર્યકર્તા ભાઈઓ છે એ ગ્રાઉન્ડ લેવલની મહેનત અને ડોર ટુ ડોર જઈને કામ કરવાવાળા લોકો છે. એટલે આ વખતનો નારો પણ એ લોકો સિદ્ધ કરી બતાવશે એવો મને આત્મવિશ્વાસ બાપુ, ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે ભાજપ સાથે વાંધો નથી, મોદી સાથે છે, ભાજપ સાથે છે, ફક્ત રૂપાલાથી વાંધો છે. રૂપાલાને હટાવી દે તો તમને લાગે છે કે આખા વિષયનો અંત આવી જાય? હા, 100% જે કે નારાજગી છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈ પણ વ્યક્તિ એવું બોલતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે નારાજગી છે. તમામ લોકોનું કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ. એટલા માટે હું આપને કહું છું કે મારી વિધાનસભામાં પણ એવું કહે છે. એ લોકોની જે કંઈ માગણી છે એની મોવડી મંડળને એ લોકો ચર્ચા કરે છે, એની અંદર હું નાનો પડીશ. અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગત વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જે બાદ તેઓએ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ પણ મેળવ્યો હતો. ભાજપે હવે પુનઃ એકવાર એમની ઉપર દાવ ખેલ્યો છે, તો બીજી બાજુ ક્ષત્રિય સમાજ પણ ભારતીય જનતા પાર્ટી સામે નારાજ હોય. વાઘોડિયા બેઠક ઉપર કોંગ્રેસે પીઢ કાર્યકર અને ક્ષત્રિય સમાજના અગ્રણી કનુ ગોહિલને મેદાનમાં ઉતારતા હવે વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર રોમાંચક જંગ જામશે એમાં કોઈ બેમત નહીં હોય. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.